મમ્મી શું કામ કરે છે આ બધું? મૂક ને અને આરામ કરતું. ના ના હોય, ઘર ચોખ્ખું ન થાય ત્યાં સુધી આરામ થાય જ નહીં. પણ તને આ દુખાવો થાય છે એનું શું? અરે એ તો ઠીક છે હવે, પણ ચાલો તું કામમાં નળમાં મને. તડકો નીકળો, કપડા સૂકવી દઉં. અરે મમ્મી લાવ હું સૂકવી દઉં કપડા. અરે બેટા તું તારા કામમાં ધ્યાન દે, ઓફિસ નું કામ પેલા ઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ હો. અરે મમ્મી તારા પગનો દુખાવો? ઈ તો ઠીક છે, અત્યારે જો તડકો નીકળે જ ને તો પેલા કપડા સૂકવી દઉં. મમ્મી યાર, મમ્મી હું જાઉં છું. અરે અરે ઊભી રે બેટા, ઊભી રે. આ ટિફિન બનાવી નાખ, જમી લેજે નિરાતે. મમ્મી તને કેટલી વાર કીધું છે આરામ કર, આ ટિફિન ના બધું. તારી માં છું ને બેટા, તો બસ તું ખુશ, એમ જ મારી ખુશી. હા તો હું તારી દીકરી છું ને. હવે આપણે પેલા તારા સાંધાના દુખાવાની ટ્રીટમેન્ટ કરશું. નહીં નહીં હો, મને બીક લાગે, મારે કઈ ડોક્ટર પાસે નથી જવું. અરે પણ એમાં બીક છે નહીં. હું સર્જરી નહીં કરાવું. પણ સર્જરી છે જ નહીં મમ્મી. એક કામ કર, આજે ચાલ તું મારી સાથે. અરે મમ્મી આમ જોયા ગુજરાત પેન ક્લિનિક ના ડોક્ટર્સ કોઈ પણ ઓપરેશન કે સર્જરી વગર જ ગોઠણ અને કમરના દુખાવાનો ઈલાજ કરી દે છે. પણ જોજો હું એડમિટ નહીં થાઉં. અરે મમ્મી ખાલી 1 જ કલાક જેટલો ટાઈમ લાગશે ને. અહીંયાના ડોક્ટર્સે 20,000 કરતા વધારે પેશન્ટનો દુખાવો ખાલી 1 જ ઇન્જેક્શન થી દૂર કરી દીધો છે. વાહ મારી દીકરી, તારી મમ્મીનું કેટલું ધ્યાન રાખસ તું. અરે મમ્મી તું મારી આખી લાઈફ નું ધ્યાન રાખતી હોય તો હું શું તારા એક દુખાવાનું ધ્યાન ન રાખી શકું? અહીં કોઈ પણ સર્જરી વગર લેઝર અને પ્લાઝમાથી ટ્રીટમેન્ટ થાય છે. થઈ ગયું ને બરાબર? અરે વાહ મારી દીકરી, હવે તો મને સારું લાગે છે. તો જો તમારા ઘરમાં પણ કોઈને ગોઠણ કે કમરનો દુખાવો હોય તો આ વેલ્યુબલ ઇન્ફોર્મેશન તેમની સાથે શેર કરો.